તો જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 6 અને અત્યારે ચા નાસ્તો કરી લીધો છે. જો વિનોદ કાકો પણ બેસે છે મેદી બેદી નાખી માથામાં. તો અત્યારે નાયર કાકો બેઠા છે અને અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે જઈએ છીએ અમે નહીં કેવું પછી બસમાં કહીશ અત્યારે નહીં કહું બસમાં. તો અત્યારે જવું છે બસમાં તો તમને લોકેશનનું કહીશ અત્યારે નહીં કહું તો વિડીયો જોતા જાઓ. જોતા તમને ખબર પડી જશે અમે ક્યાં જઈએ છીએ. તો લેડો તાને મળું તમને ગોભાઈ જઈએ. મિત્રો અત્યારે આવી ગયા છે ગામભોઈ અને અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 6:30 એટલે 6:45 વાગવા આવ્યા છે. બસની તૈયારી છે અને રીજા ધ્રુવીને બધા રેડી થઈ ગયો છે મમ્મીને બધા. તો જવું છે બચાવ. તો આ ભાઈના બાલ નાખી જવાના છે અમે. તો જઈએ બચાવ બાજુ. તો લેડો તમને લોકેશન મેં કહી દીધી આપણે બચાવ જઈએ છીએ અમે. તો એની બાધા કરવાની છે એટલા માટે. તો જઈએ બચાવ બાજુ બસ આવેલી વાર આપણે સ્કૂલ પર પહોંચ છે 5 કિલોના. તો લેડો. તો મિત્રો અત્યારે વાગી ગયા કમ્પ્લીટ 12:30 ને અમે આવ્યા છીએ હોટલ. બસ ઊભી રહી છે કમ્પ્લીટ 12:30 થયા છે અને હોટલ પણ આપણી રહી. તો ધ્રુવીન પણ ઉઠી છે. તો સરસ બજારથી આપણે ઊંઘી ગયો તો હોટલ ઊભી રહી. તો અમે કે હેડો ઊભી રહી છે હોટલ. તો બસમાં હવે ઊભી રહી જાય અને ફ્રેશ થવું છે. આ તો બ્લોગ પાછો ચાલુ કર્યો મેં. ફ્રેશ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ અને પાછા જઈએ બસમાં બેસી જઈએ. આપણી બસ પણ પાછળ ઊભી છે તો જઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 4:30 ઉપર થઈ ગયું છે અને અત્યારે બસ સ્ટેન્ડ આવ્યો છું હું. તો જોઈ શકો છો બસ સ્ટેન્ડ જ છે ભચાઉ. બસ પણ આપણી ઊભી છે. તો હવે હેરતા જઈએ છીએ અંદર સબસ્ટેશનમાં. એક કોલોનીમાં જ છે ઘર. તો જઈએ હવે શાંતિથી અને હેરતા નજીક જ છે. આ લગભગ 10-15 મિનિટનો રસ્તો 10 મિનિટનો રસ્તો છે. તો થાકે લાગે છે પણ હોતું નહીં જેટલું ચાલવી લે છે. અને પહેલો બધો હેડવા મોડે છે તે આપણે હેડવા મોડીએ અને લેવા તાન તો મને ઘેર જઈને જ મળ્યું. તો મિત્રો અત્યારે આવી ગયા છે બધું લઈને ઘર આવી. તો જઈએ હવે અંદર ખુલ્લું છે બંધ છે. હવે ચાણ ખોલું શું ખબર. રીજા આવી ગયો. બધા તો ઘરમાં હોઈ રહેશે ને આ તો એમ નથી થતું કોઠીનો આખું દવા તો ખોટી નહીં આવી કાઢીએ. લેડો તાણ તો બધા હોઈ રહેશે. હોઈ રહેવા દઈએ છીએ ડિસ્ટર્બ નહીં કરતા. તો મિત્રો અત્યારે વાગી ગયા કમ્પ્લીટ 5:15 અને હવે હું બ્લોગ એન્ડ કરું છું આજનો. અને પાછું બ્લોગ એન્ડ કરીને પાછું નવું બ્લોગ બનાવવાનું છે. તો નવું બ્લોગ પણ ચાલુ કરીએ. તો બ્લોગ પહેલાં એન્ડ કરી દઈએ છીએ અત્યારે.
તો મિત્રો મળીએ કાલના નવા બ્લોગમાં. કેમ કે અત્યારે અંધારું છે, હું ઘૂએ છે થોડું, તો આરામ બારામ કરી લઈએ અને નવું બ્લોગ પણ ચાલુ કરવો છે. તો મારું બ્લોગ થોડું પણ ગમે તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. બે લાઇકન ઓલ પર કરજે કે અમારે નવા વિડીયો તમારા બ્લોગ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. અત્યાર સુધી બાય બાય.